ડાયમંડ સિટી સુરત શહેરને મોદી સરકારની મોટી ભેટ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતના શહેરને મોદી સરકારે આજે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટ શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ વ્યૂહાત્મક પગલાંનો હેતુ સુરતની આર્થિક ક્ષમતાને બહાર લાવવાનો છે. મોદી સરકારના નિર્ણયથી સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર થયું હતું. રાજ્યમાં સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી આર્થિક વિકાસને વેગ મળશે, વિદેશી રોકાણ આકર્ષવામાં અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સુવિધા તો મળશે જ, પરંતુ હીરા અને કાપડ જેવા ઉદ્યોગો માટે નિકાસ અને આયાતનું કામ પણ સરળ બનશે, જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય અડ્ડાના નકશા પર આવી જશે. તેનાથી સમગ્ર ક્ષેત્રમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થશે. સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.